સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 16 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો। હવે તમને આ આપેલું જો એબીસી પીક્યુઆર ને સમરૂપ છે એવું આપેલું છે। જો એબીસી એ પીક્યુઆર ને સમરૂપ આ તો આપેલું છે। આપેલું હોય ને સમરૂપ હોય ને તો હું આવું લખી શકું એબી ના છેદમાં પીક્યુ બરાબર જો પહેલા બે ના છેદમાં પહેલા બે બરાબર બીજા બે ના છેદમાં બીજા બે બરાબર પહેલા ત્રીજા ના છેદમાં પહેલું ત્રીજું આવું હું લખી શકું જો મને આવું આપેલું હોય તો જે આપેલું છે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR આવું લખી શકું। ચાલો હવે શું છે તો કે પહેલા આકૃતિ દોરી નાખીએ। ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપણને આપેલા છે। ABC અને PQR આપણને આપેલા છે। એક AD મધ્યગા છે હે ને હા અને PM મધ્યગા છે। મધ્યગા આપેલી છે તો મધ્યગા આપેલી છે ને તો બહુ મસ્ત કામ થઈ ગયું કે આ BC છે એને અડધા કરો એટલે BD આવી જાય। QR છે એને અડધા કરો એટલે QM આવી જાય। બરોબર ને આવી જશે ને ઓકે પછી તો કે આ મળશે AB ના છેદમાં PQ અડધું મળશે પણ AD ના છેદમાં PM તો આપણને હરખું આપેલું નથી। શું આપેલું નથી AD ના છેદમાં PM પણ કાંઈ વાંધો નહીં જરૂર નથી તો બીજું શું કરશું તો અડધું મળી જાય પછી ચાલ BC ના અડધા કરો એટલે BD મળી જાય। ચલો કરી તો નાખીએ આના અડધા ને આના અડધા અડધાથી ગુણ્યા ને ભાગ્યા એટલે AB ના છેદમાં PQ બરાબર BC ના અડધા એટલે BD થઈ ગયું QR ના અડધા એટલે QM થઈ ગયું બરાબર AC ના છેદમાં PR AC ના છેદમાં PR ડન છે। જો AB ના છેદમાં PQ તો અહીંયા છે જ AD ના છેદમાં PM લાવવાનું છે। શું લાવવાનું છે AD ના છેદમાં PM AB ના છેદમાં મતલબ કે આપણે જે છે ને આપણું એવું છે શું કહેવાય ગોલ એવો છે કે આ બે ત્રિકોણને આપણે સમરૂપ કરવા છે। દેખાય છે કયા બે ત્રિકોણને આ બે ત્રિકોણને મારે સમરૂપ કરવા છે। થઈ ગયું કામ થઈ ગયું તમને દેખાય છે મેં કરી નાખ્યું કામ જો હું તમને દેખાડું। હવે આપણને આપેલું છે આ આપેલું જો આના ઉપરથી હું ખૂણો B બરાબર ખૂણો Q લખી શકું। શું લખી શકું ખૂણો B બરાબર ખૂણો હવે ગોર છે અહીંયા જો ખાલી આ બે જો આ બેનું ફરીવાર લખું જો AB ના છેદમાં PQ બરાબર BD ના છેદમાં QM મળ્યું આ પછી અહીંયા B બરાબર શું છે Q એ અહીંથી મળ્યું આપણને B બરાબર Q આપણે લખી શકીએ। શું કામ લખી શકીએ તો કે અહીંયા રીઝન લખવાનું આની પછી ડાયરેક્ટ જ લખી નાખવાનો ખૂણો B બરાબર ખૂણો Q હું લખી શકું। શું કામ લખી શકું એનું રીઝન લખું સમરૂપ ત્રિકોણ ના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો જો AB ના છેદમાં PQ આના છેદમાં આ પછી આ વચ્ચેનો ખૂણો પછી આ વચ્ચેનો ખૂણો અને પછી અહીં શું આપેલું છે BD ના છેદમાં QM આના છેદમાં આ જો આના છેદમાં આ વચ્ચેનો ખૂણો અને આના છેદમાં આ એટલે બાખુબા પ્રમાણે હું આ નાના નાના ત્રિકોણ જે છે એને સમરૂપ કહી શકું કે નહીં કયા રૂલ્સ મુજબ બાખુબા જો બા પછી આખું અને આ બાખુબા પ્રમાણે હું સમરૂપ કહી શકું બંને ત્રિકોણને। અહીંયા શું છે AB તો લખી નાખું AB અહીંયા શું છે PQ તો લખી નાખું PQ BD તો B પછી શું આવે D QM તો Q આવી ગયું શું આવ્યું M ચેક કરો AB ના છેદમાં PQ છે AB ના છેદમાં PQ છે BD ના છેદમાં QM છે તો કે છે અને B બરાબર Q થાય છે તો કે હા ભાઈ B બરાબર Q થાય છે। તો હું લખી શકું કે AB ના છેદમાં PQ પહેલા બે ના છેદમાં પહેલા બે બરાબર પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું લખી શકું। આવું શું કામ લખી શકું કારણ કે જો સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર સમપ્રમાણમાં હોય માટે હું એવું લખી શકું એટલે કે AB ના છેદમાં PQ બરાબર પહેલા ત્રીજાના બરાબર પહેલું ત્રીજું AD ના છેદમાં PM હું લખી શકું। શું કામ અહીંયા શું લખવાનું છે તો કે લખવાનું સમરૂપ ત્રિકોણની
અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ઓકે, સાબિત થઈ ગયું. શું થઈ ગયું? સાબિત થઈ ગયું. ચાલ ફરીવાર એકવાર જોઈ લે, બહુ મસ્ત સમ છે, ફરીવાર જોઈ લેવું છે ને આપણે. ચાલ અહીંયા જો ત્રિકોણ એબીસી અને બીજું કયું ત્રિકોણ આપેલું છે? પીક્યુઆર. જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલું છે. આના બરાબર હું બી બરાબર ક્યુ લખી શકું. બી બરાબર શું લખી શકું? ક્યુ લખી શકું. અહીંયા શું લખવાનું? અહીંયા લખવાનું કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. ઓકે, પછી આના ઉપરથી હું આવું લખી શકું, AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. અહીંયા બાજુમાં શું લખી નાખવાનું કે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે હું આવું પણ લખી શકું. ઓકે, BC ના અડધા કરું, આના અડધા કરું. ઓકે, તો AB ના છેદમાં PQ, BC ના અડધા કેટલું થશે? BD થશે. QR ના અડધા કેટલા થશે? QM થશે. બરોબર, આને હું નથી લખતો તો આ બાબા થઈ ગયું અને આ ખુ થઈ ગયું. આ બા પછી આ ખુ અને આ બા. ઓકે, બા ખુ બા. બા ખુ બા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જશે? તો કે ABD અને બીજું ત્રિકોણ છે કયું છે? તો કે PQM. આ બંને ત્રિકોણ કેવું થઈ ગયું? તો કે બંને ત્રિકોણ સમરૂપ થઈ જશે. પછી AB ના છેદમાં PQ બરાબર AD ના છેદમાં PM તમે લખી શકો. ઓકે, શું લખી શકો? તો કે AB ના છેદમાં PQ બરાબર AD ના છેદમાં PM તમે લખી શકો. શું કામ લખી શકો? જો ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર સમપ્રમાણમાં હોય, માટે તમે આવું લખી શકો. આ મેં તમને શોર્ટમાં સમજાવી દીધું. બરોબર છે. અહીંયા આપણે દાખલો પૂરો થાય છે, ચેપ્ટર 6 કમ્પ્લીટ થાય છે. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.